પાટણના રાધનપુરમાં વરસાદી તાંડવ જોવા મળ્યો છે। ખેડૂતોના ઉભા પાક અને અત્યારે નષ્ટ થઈ ગયો છે આ પાક અને જે વિનાશ સર્જાયો છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સર્વત્ર પાણીનું રાજ છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ખેતરના છે। રાધનપુર તાલુકામાં સતત 2 દિવસ પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ। ખેડૂતોના માથે હવે આફત આવી છે। માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। તો રાધનપુર તાલુકાના અનેક ગામો પ્રભાવિત થયા છે। पैदाशपुरा અને ગોતરકા સહિત આસપાસના ગામોમાં વાવેતર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે। રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં હજારો વીઘામાં વાવેલો પાક નિષ્ફળ ગયો છે। બિયારણ, ખાતર, મહેનત બધું જ પાણીમાં અત્યારે કહેવાય કે તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને ખેતી ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે। આર્થિક સ્થિતિ જેની નબળી છે, અત્યંત તે લોકોની સ્થિતિ પણ અત્યંત કફોડી બનવાની છે। તો કૃષિ વિભાગ તાત્કાલિક સર્વે કરી વિશેષ સહાય પેકેજ જાહેર કરે તેવી ત્યાંના ખેડૂતોની માંગ છે। કારણ કે શરૂઆતમાં વરસાદ ન વરસ્યો અને ત્યારબાદ એવો વરસ્યો કે પાણી થઈ ગયું છે। વધુ અપડેટ મેળવીશું। સહયોગી યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે। જી યશવંત, આપ ગ્રાઉન્ડ ઝીરો પર પણ પહોંચ્યા હતા, ત્યાંનો ચિતાર પણ આપે રજૂ કર્યો હતો, પરંતુ આકાશી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે। સંધ્યા, ચોક્કસથી જે રીતના ન્યૂઝ 18 ગુજરાતી સતત 3 દિવસ સુધી જે રાધનપુર અને સાંતલપુરના તમામ ગામડાઓ ખૂંદી વળ્યું હતું ત્યાંના ચિતાર બતાવવા માટે, કારણ કે આ જે ગુજરાત પર એક ને પણ તો 4 સિસ્ટમ સક્રિય થઈને જે વરસાદી તાંડવ સર્જાયું હતું ને તે વરસાદી તાંડવ બાદ જે ખેડૂતોને આશા હતી કે વરસાદ સારો આવશે તો તેમના પાક થશે અને જે વરસાદી વાવણી થતી હોય છે તેના કારણે જે ખેડૂતોને નફો થતો હોય છે તે સમગ્ર વર્ષ દરમિયાન તેમને તેનો લાભ મળતો હોય છે। પરંતુ જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો માત્ર 2 ઇંચ પાટણ જિલ્લાના અંદર નોંધાયો હતો અને જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી। ત્યારબાદ જે 4 સિસ્ટમ સક્રિય થઈ અને ત્યાં 24 કલાકના અંદર જ રાધનપુર તેમજ સાંતલપુરના અંદર 15 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો। એક બાજુ ઉપરવાસમાં વરસાદી પાણી અને ત્યારબાદ રાધનપુર અને સાંતલપુરના અંદર 15 ઇંચ જેટલો વરસાદ। અનેક ગામડાઓ 15 થી વધુ ગામડાઓ એવા હતા કે જ્યાં સમગ્ર ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને આ તમામ પરિસ્થિતિને લઈને જે ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ હોય, અડદ હોય, ગવાર હોય, મગ, બાજરી તમામ પાકો નિષ્ફળ ગયા। સાથે પશુપાલન આધારિત આ જિલ્લો છે જેમાં ઘાસચારો ખૂબ જ અગત્યનો છે। આવનારા સમયના અંદર ઘાસચારો પણ ખૂબ જ મોટી સંકટ ઊભી કરી શકે છે, કારણ કે જો પશુઓને ઘાસચારો નહીં મળે તો તેમનું પશુપાલન આધારિત જીવન છે તે જીવન પણ અટવાઈ જાય છે। જે રીતના હજારો વીઘાના અંદર વાવેલો પાક નિષ્ફળ ગયો છે તેને લઈને અત્યારે સરકાર સમક્ષ તેઓની એક જ માંગણી છે કે બને તેટલું જલ્દી જે કેશ ડોલ અને ઘાસચારા સહિતની જે પણ સહાયતા આપવામાં આવે તે તમામ સહાયતાઓ જલ્દીથી આપવામાં આવે, કારણ કે જે તેમના હજારો રૂપિયાથી લાખો રૂપિયા સુધીના ખર્ચો કર્યો હતો આ જે ખેતરોમાં તે અત્યારે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે। કારણ કે માત્ર અતિવૃષ્ટિ નહીં પરંતુ હવે આવનારા દિવાળી સુધીનો સમય છે ત્યાં સુધી જે તેમના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તે ઓસરવાના નથી અને જેના કારણે તેમની એક સિઝન સમગ્ર રીતે નિષ્ફળ ગઈ છે। હવે 4 મહિના બાદ નવા સિઝનની શરૂઆત કરી શકે તેવી આશા રાખી શકાય। જો હજુ યશવંત, એટલે કહી શકાય કે પહેલા તો સૂકા દુષ્કાળની શક્યતા હતી, પરંતુ હવે આ લીલો દુષ્કાળ સામે દેખાઈ રહ્યો છે। ચોક્કસથી સંધ્યા, એ જ રીતના, કારણ કે પહેલા માત્ર 2 ઇંચ વરસાદ પણ નહોતો નોંધાયો પાટણ જિલ્લાના અંદર અને પાટણ જિલ્લામાં સમગ્ર પાટણ જિલ્લાની વાત કરું તો રાધનપુર અને સાંતલપુરના અંદર જ હજારો વીઘાના અંદર ખેતી થતી હોય છે। એ ખેતીના અંદર મોટા ભાગે ઘાસચારો એટલા માટે કરવામાં આવતો હોય છે કે પશુપાલન આધારિત આ જિલ્લો છે, તો પશુઓને જો ઘાસ નહીં આપવામાં આવે તો શું થાય? તો અગાઉ જે રીતના દેખવામાં આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી। બિલકુલ, તો પરિસ્થિતિ અત્યારે વધુ વણસી છે અને હજુ પણ જો વધુ વરસાદ થાય તો શું થશે એ કદાચ વિચારવા જેવી પણ અત્યારે બાબત નથી, કારણ કે લોકો વિચારી પણ નથી શકતા કે જો હજુ વરસાદ થાય તો પછી આ ખેતરો સાવ નષ્ટ થઈ જશે। આપનો આભાર।